હું શેર કરું છું એક જ મિનિટ. જય સચિદાનંદ ઉમેશભાઈ. જય પદ સચ્ચિદાનંદ. રીડેબલ છે ને? યા. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સહુ સંતો ના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો. સહુ સંતો ના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો. સ્વજપ તપિયા તે આસન સિદ્ધ યોગ ભૂમિને પ્રણામ હજો. સતપૌરુષી સતિયા શુદ્ધ બળ જગ દુખિયાનો ઉદ્ધાર કરો. સ્વય પરિણતિને સંસારી વેશ આશ્ચર્ય કિયારમુ પ્રવર્તો. જ્ઞાની પુરુષના સિદ્ધ વચન ફળ સતયુગી નિર્માણ કરો. સગુણ પરમાત્મા દેહ સહિત નિર્દેહી સર્વજ્ઞ નિર્ગ્રંથ હે 24 તીર્થંકર નારદય સમ્યક દર્શન સંસ્કારો. તમે જે રસ્તા પર વિચર્યા છો મૂળ માર્ગને સલામી હજો. તુમ બોધિ આજ્ઞા રત્ન વચન સંજીવની જળહળ જ્યોતિ જીઓ. અકર્મ ઉપાદક લબ્ધિકરણ નિર્બંધ નિકાલો સંગ પ્રસંગ. અલૌકિક હે વિજ્ઞાન શ્રવણ બ્રહ્માંડ પ્રકાશો દૈવી સ્વરૂપ. 10 દિશામાં વિચરણ તુમરા પણ આંખોથી કેમ દૂર રહો. હે મોક્ષ સુધીના સતવારા વિખુટામૃત સંગમ અશ્રુવહો. અવિસ્મરણીય મૂળ આદિ સ્વરૂપ નિરપેક્ષ કરુણાધાર પ્રરૂપ. સ્વપર પર્યાયો જો જાણી અબ આગે પીછે હરી ચલો. તુમ પતિત પાવન આત્મ રામ રાધે કિશન શિવ સ્વાત્મ અનામ.
મન નિર્મળ કર હે ગંગાજળ, તન પૂર્ણ બનારસ કાશી કરો. સપ્તર્ષિમાં અચળ ધ્રુવપદ, અરુંધતી આદ્યા શક્તિ જરો. શ્રુતધારાના સન્મુખ સલીલ, જાગૃત શમણે સંચાર કરો. હું પૂદગલમાં આરોપ્યો તો, જ્યાં મારા પણની ભૂલ પ્રથમ. જળ ભાવ સમીપતા મૃગ જળમાં, ભ્રાંતિમાં પ્રજ્ઞા પ્રગટાવો. ભવભટ કામળનો શુદ્ધ ઉકેલ, શ્રી કેવળ જ્ઞાન જ વ્યક્ત કરો. કેવળ આત્મસ્થ ચરમ શરીર, ક્ષાયક સમકિત પરિણામી દ્રવ. હે કેવળ આત્મા પરમાત્મા, ત્રિકાળાતીત વિશુદ્ધાત્મા. સ્વામી સિમંદર નિસરામા, મુજ છેલ્લા શ્વાસે દેહ ઢળો. ગુપ્તા ક્ષેત્રજ્ઞ પુરાવામાં, કરતા ગતિ શક્તિ વ્યવસ્થિત. અંતિમ નિર્ણય નિશ્ચય છે સ્વયં, સિદ્ધશીલા ઉપર ઠરણ હજો. અંતિમ નિર્ણય નિશ્ચય છે સ્વયં, સિદ્ધશીલા ઉપર ઠરણ હજો. મુજ છેલ્લા શ્વાસે દેહ ઢળો. સ્વામી સિમંદર નિસરામા, મુજ છેલ્લા શ્વાસે દેહ ઢળો. સિદ્ધશીલા ઉપર ઠરણ હજો. સિદ્ધશીલા ઉપર ઠરણ હજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પદમાં કઈ હિરણાનંદજી કઈ સ્પેશિયલ કઈ તમને કઈ તો પ્રસંગ યાદ આવ્યો કે વાત કરવી હોય તો? ના, બહુ જબરદસ્ત. એટલે આજે સૌ સંતોના કરતા તબ્બળ આ દુનિયાનું કલ્યાણ કરો. કે જે અકલ્યાણ થઈ રહ્યું છે એ શેના લીધે થઈ રહ્યું છે, અથવા કલ્યાણનો ભાગ કેવી રીતે કાચો પડે છે? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ. જ્ઞાન કે હું શુદ્ધાત્મા છું એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર તો ખુલ્લું થઈ ગયું, પણ તપનો ભાગ કાચો પડી ગયો. ખ્યાલ આવ્યો? એટલે આજે તપનો ભાગ જે કાચો પડે છે ત્યાં કલ્યાણ બાકી રહે છે. એટલે એ તપનો ભાગ પાકો કઈ રીતે કરવાનો છે? તો કે પોતે પોતાના સ્વરૂપમાં આવે
તો જ એનું તપ ખુલ્લું થાય. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં આવે નહીં ત્યાં સુધી એ તપનો ભાગ કાચો પડી જતો હોય છે. એટલે આજે સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો, કે આ જે તપનો ભાગ કાચો પડે છે અને એનાથી કલ્યાણનો ભાગ અટક્યો છે એ વસ્તુ બતાવે છે. અને આ કલ્યાણમાં અલગ 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 રીતે બહુ સરસ રીતે આનું વર્ણન કર્યું છે. અને પછી છેલ્લે સિમંદર સ્વામી ભગવાન પાસે જાય અને પછી છેક સિદ્ધ શિલા ઉપર જાય ત્યાં સુધીનું આખું આ પદની અંદર વર્ણન કરેલું છે. એટલે જ્યાં જે કચાશ છે, થોડું નીચે કરજો. એટલે સોરી, નીચે નહીં, ઉપર ઉપર, સોરી, ઉપર કરજો. હજુ હજુ ઉપર શરૂઆતમાં હજી ઉપર. હા, બસ. જો છે ને, સ્વતપ તપિયા તે આસન સિદ્ધ, યોગ ભૂમિને પ્રણામ હોજો. કે જે યોગ એટલે જે મન વચન કાયાનો યોગ છે એને, એટલે આ દાદા ભગવાન નો આખો જે મન વચન કાયાનો યોગ છે એ કેવો છે કે સ્વતપ તપિયા એ આસન સિદ્ધ. આ દાદા ભગવાન માટે કીધું છે કે સ્વ જપ તપિયા તે આસન સિદ્ધ, યોગ ભૂમિને પ્રણામ હોજો. એટલે આ દાદા ભગવાન એટલે અંદર પણ દાદા ભગવાન પ્રગટ થયા છે ને બહારે દાદા ભગવાન છે. એ રીતે આખો જે મન વચન કાયાનો જે આખો યોગ છે એ આખો એને નમસ્કાર કરવા યોગ્ય છે. અંદર તો દાદા ભગવાન છે જ. સત પૌરુષી સત્યા શુદ્ધ બળ, જગ દુખિયાનો ઉદ્ધાર કરો. તો કે આ જગમાં દુઃખ નામની વસ્તુ છે નહીં, પણ અને બધું જ મળ્યા છતાં પણ દુઃખ શેને આધારે છે કે પોતે પોતાને જાણ્યું નથી, એના આધારે દુઃખ છે. કે આ સત્પુરુષને કે છે, પ્રાર્થના કરે છે કે સત્પુરુષી સત્યા શુદ્ધ બળ, તમારું જે સત બળ છે આખું સત્પુરુષીનું આખું જે સત શુદ્ધ બળ છે એનાથી આ જગ દુખિયાનો ઉદ્ધાર કરો. કે દુઃખ કઈ વસ્તુનું છે કે પોતે પોતાને જાણ્યું નથી એ વસ્તુનું દુઃખ છે. વાતમાં તો ઘણી બધી વસ્તુઓ છે. જ્ઞાની પુરુષના સિદ્ધ વચન, ફળ સતયુગી નિર્માણ કરો. કે આ જ્ઞાની પુરુષના જે સિદ્ધ વચન છે એનું ફળ શું આવશે તો કે આ સતયુગનું નિર્માણ કરશે. તમે જે રસ્તા પર વિચર્યા છો મૂળ માર્ગ ને એ સલામી હોજો. કે કેટલી મોટી વાત કરી. તમે જે રસ્તા પર વિચર્યા છો મૂળ માર્ગ ને સલામી હોજો. તો કે જે આખો જે એમનો માર્ગ છે, જે આખો રસ્તો છે આદિનાથ ભગવાન થી લઈને અત્યાર સુધીનો આખો, કે કેમ કરીને જીવ ને મોક્ષ મળે, મોક્ષ માર્ગ મળે, એ આખું જે એમનો જે આખો એ મૂળ જે આખો માર્ગ હતો એને સલામી કરવાનું કે છે. આમાં કઈ વાત કરવી કે કઈ પૂછવું હોય તો કઈ વાતચીત થાય. અને અમુક વસ્તુ તો કેવી હોય કે આપણે બહુ જ એક્ઝેક્ટ એટલો બધો ફોડ ના આપી શકીએ, પણ છતાંય આપણને જે સમજાય છે એમાં આ રીતે વસ્તુ છે. એમાંથી કઈ પૂછે તો વાતચીત થાય. હા, બહુ જ ઊંચા ભાવો માટેનું પદ છે. ભાવો બધા બહુ જ બધા ઊંચા ભાવ છે. બધા એક શબ્દ બધા ભાવ છે. ઊંચા ભાવ નહીં ઉમેશભાઈ, ઊંચા ભાવ નહીં. એનું જે આ જે વસ્તુ છે ને એ આખી બધી વસ્તુઓ ખુલ્લી કરી છે. બધી વસ્તુઓ ખુલ્લી કરી છે. દાખલા તરીકે
શરૂઆતમાં કહે છે સૌ સંતોના તપતા તપબળ આ આ દુનિયાનું કલ્યાણ કરો. કે કલ્યાણ શેને આધારે છે, અકલ્યાણ શેને આધારે છે, એ વસ્તુ ખુલ્લી કરી છે. કે આપણો જે તપનો ભાગ કાચો પડે છે એના આધારે આ કલ્યાણ અટક્યું છે. દાદા બહુ સરસ આ કહેતા હતા કે મહાત્માઓનો કયો ભાગ કાચો પડે છે? ખાલી તપનો ભાગ કાચો પડે છે. દાદા ભગવાન કહે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આ ચાર છે, એમાંથી તપનો ભાગ કાચો પડે છે. ઘણી બહુ જ બધી વસ્તુ એની અંદર ખુલ્લી કરી છે અને બહુ જ એના પ્રમાણ આપ્યા છે અને બહુ જ બહુ સરસ રીતે એને એમ ભાવ ઉભો થાય એવી રીતે આખી રજૂઆત કરી છે. શું કહો છો? બોલો ઉમેશજી. હા, એટલે એ જ કે બધા ભાવ, એવા ભાવ આપણને કરવા માટે આપણે પ્રેર્યા છે હા, કવિરાજે, કે ભાઈ બરાબર છે. અંતે તમે આ ભાવોથી અ અ સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત થાય. અને છેલ્લે સિદ્ધ શિલા ઠરણ હજો, એ કહો તમે, સિદ્ધ શિલા પર ઠરણ હજો, સિદ્ધ શિલા પર ઠરણ હજો. હા, એટલે આજે પેલા કે છે ને સિમંદર સ્વામી ભગવાનની નિશ્રામાં હું ત્યાંથી મારો દેહ છૂટે છે ને પદમાં, હા, સ્વામી સિમંદરની નિશ્રામાં, સિદ્ધ શિલા પર ઠરણ હજો. અને ત્યાંથી પછી સીધા શિલા ઉપર, એટલે આખો આ બધા બહુ સરસ ભાવ કરાવડાવે છે. સ્વામી સિમંદર નિશ્રામાં મુજ છેલ્લા હા, શ્વાસે દેહ ઢળો, દેહ ઢળો, અંતિમ નિર્ણય નિશ્ચય છે સ્વયં, સિદ્ધ શિલા ઉપર ઠરણ હજો. ઠરણ હજો. ત્યાં સિદ્ધ શિલા ઉપર હું જઈને પામું એમ, ઠરું. હા, આમ 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 અમુક રીતે આ વાત ના કરાય, પણ અદ્ભુત ભાવો દાદા અને ભગવાને પ્રાર્થના છે, મને તો એવું સમજાય છે. દાદા ભગવાને કવિરાજ માટે એવું કીધેલું કે આ કવિરાજ છે એ છેક સિદ્ધ શિલાને અડીને પાછા આયા છે. બરાબર. પણ એ તો એટલે એ કવિ અનુભવથી એમના પદોને જેમ જેમ આપણે બધું વાંચન કરે છે ને, ના, એટલે અનુભવથી લાગે જ એ છે સિદ્ધ કે શિલા એવું એવું એક કોઈક એવી વસ્તુ રહી ગઈ કે એ ત્યાં જ થઈને ત્યાંથી પાછા આયા. બિલકુલ આપણને સંમતિ, મને જ સંમત છું, મને સમજાય છે. કવિરાજના પદો જેટલા જેટલા આપણે વાંચીએ ને, બોલીએ ને, તો 100% આપણને સમજાય છે કે જે કહે છે કે આ દાદા બિલકુલ સાચી વાત છે. એટલે આમ શું છે, કવિરાજના જે પદો છે એમાં મુખ્ય વસ્તુ કેવી છે તો કે દાદા ભગવાનના જે અંદર ગુણ છે, ગુણ ગાયા છે, જ્ઞાનના જે ગુણ ગાયા છે, ભૂલોને ખુલ્લી કરે છે, આપણી નબળાઈઓને ખુલ્લી કરે છે. આ જે બધી વસ્તુઓ જે છે, એ જે દાદા ભગવાનનો જે સત્સંગ થયો છે આ બધી વસ્તુઓ માટે, એને એક પદ્ય રૂપી આખી વસ્તુ એને મૂકી દીધી છે. એટલે પદ્ય રૂપે મૂકે ને એટલે એની અંદર અહંકાર ભાગ ના હોય. કોઈને દાખલા તરીકે હું તમને કઈક વાત કરું ને તો તમને ક્યાંક અહંકાર ઠેસ પહોંચે, હું તમને કઈક કહું તો, પણ એ જ વસ્તુ પદ્ય રૂપે હોય તો તમને અહંકાર ઠેસ ના પહોંચે. એ જ હકીકત છે. કારણ કે જો અત્યાર સુધીમાં તો આટલા બધા સંતોના અને બધા ગાયકોના, ગુંજન કરનારાના પદો છે, સારા સારા ભજનો આપણે સાંભળીએ છીએ, શબ્દો આપણને ગમે છે, નો ડાઉટ. પણ જે રીતે કવિરાજના પદોમાં જે આપણને આપણા બિલકુલ અંદરમાં ઉતરી જાય, શરીરમાં, આપણા હૃદયમાં, અને જે એક સહેજ પણ આપણને શંકા કે પ્રશ્ન કે ડાઉટ ના રહે, એનું કારણ જ આ છે કે એમાં એમનો પોતાપણું ક્યાંય નથી. ને તમને તમારા સ્વરૂપમાં સ્થિર કરે છે. હા, મુખ્ય વસ્તુ એ છે, તમને તમારા સ્વરૂપમાં સ્થિર કરે છે.
કે આટલા બધા સંતોના ભજનો છે કે બધું ગવડાવે છે ધૂનો, પણ આ આખી વાત જ જુદી છે. શું છે, મુખ્ય વાત જુદી છે એટલે શું છે કે જે દાદા ભગવાને જે વાત કરી હોય, સત્સંગ જે કર્યો હોય ને, એને આખું પદ્ય રૂપે મૂકી દીધી એટલે આખું અંદર સાયન્સ આવી જાય. દાદાની જે વાત છે એની પાછળનું જે સાયન્સ છે, કોઈ પણ સબ્જેક્ટ છે એની પાછળનું જે સાયન્સ છે, એ આખું સાયન્સ એની અંદર આવી. તો કોઈનો પ્રશ્ન હોય તો ગૌરાંગજી. ના, પ્રશ્ન તો નથી કોઈનો. કોઈ મહત્વનો પ્રશ્ન હોય તો કહેજો. હા, તો પછી આપણે વાત સમય કરી લો. પણ થયો જ છે. હા, ઉમેશભાઈ, તમારો બીજો પ્રશ્ન? ના, બસ. હિરેનાનંદજી, આપણે અહીં સત્સંગ હા પૂરો કરીએ. હા. હા. તમે ત્રિમંત્ર બોલો છો. ઉમેશભાઈ, તમે ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.